वार्ता। बोलने वाला जो भी बोलने वाला जो भी बोले, सुनने वाला वही सुनता है जो उसको सुनना चाहता है। वो बोलवा वाळो भले गमे ते बोले, सांभळवा वाळा પોતાને જે સાંભળવું હોય ને એ જ સાંભળે છે, એ નક્કી. એની એક વાર્તા છે, બધાએ સાંભળી હશે પણ આપણે ફરીથી કહી દઈએ. એક બહુ મસ્ત મજાનું ગામ હતું. એ ગામમાં એક ભાઈ એના કુટુંબ સાથે રહેતા હતા. ખેતી કરે, એનું નાના એવા 2-4 ખેતર, પછી બળદ રાખે. પહેલા બધા બળદ રાખતા હતા, હવે તો કોઈ બળદ રાખતું નથી. રાખે છે કોઈ ઘેર બળદ છે હવે અત્યારે? છે તાર ઘેર? હજી છે? વેરી ગુડ. એને શાબાશી આપવાની છે એના મામાને. મરી ગયા હતા એ? હા, એવું થાય. બળદથી ખેતી કરે ને એટલે બહુ સરસ ખેતી થાય. ટ્રેક્ટર બહુ વજનદાર હોય ને એટલે એનાથી જમીન દબાઈ જાય. જમીનમાં જે સૂક્ષ્મ બધી જીવાતો રહેલી હોય એ બધી મરી જાય. અળસિયા મરી જાય. અળસિયા ખેડૂતનો મિત્ર છે એવું બધા શીખવાડે, ખબર છે? કેમ કે એ દિવસની અંદર રોજ નીચે આવે, નીચે જાય, ઉપર આવે, નીચે જાય, ઉપર, કાણા કરે. એનાથી પછી એ માટી ખાય, પછી એનાથી ખાતર બને. આપણા એક મિત્ર છે, એમણે તો અળસિયાનું ખાતરનો જે પ્રયોગ બનાવ્યો હતો ને, ત્યાં વૃક્ષ મંદિરમાં, કચ્છની અંદર એક વૃક્ષ મંદિર છે, એમાં મથલમાં, ત્યાં પણ છે, આજોડમાં પણ છે. એ જોયા પછી એને એમ લાગ્યું કે હા, તો કામ જોરદાર છે, તો આ તો આપણે કરી શકીએ. તો એને ઘરે જઈને અળસિયાના ખાતરનો એને વ્યવસાય શરૂ કર્યો. અળસિયા ક્યાંક લઈ આવ્યા અને એમાંથી ખાતર બનાવે. બોલ, આ થઈ એવું? હા, હું કેમ ભૂલી ગયો. હા, ઓલા ભાઈ, એમનો છોકરો આવ્યો હતો. બરાબર. તો અત્યારે તો કરોડોપતિ છે. એ બધા દેશો, આફ્રિકામાં એના કામ ચાલે છે, એમાંથી જ, ખાલી એક અળસિયામાંથી. એટલે તમને કોઈ એક વાત ગમી જાય તો તમે એમાં ધૂળમાંથી પણ તમે એટલા બધા મિલકત, પૈસા પેદા કરી શકો. પણ તમને એ વાતમાં રસ પડવો જોઈએ, એ વાત તમને ગમવી જોઈએ, તમારા હૃદય સુધી એ વાત જવી જોઈએ. જરૂરી નથી કે તમે બહુ જ બહુ ભણી જાઓ તો જ તમે પૈસા કમાઈ શકો, એવું નથી. તમને એક વાત બહુ ગમતી થઈ જાય તો એ વાતમાં તમારી એટલી બધી માસ્ટરી આવી જાય કે તમારા જેટલું એ વાતનું નોલેજ બીજા કોઈને ના હોય. શરત એટલી જ છે કે એ વાતમાં તમને રસ પડવો જોઈએ, તો તમને એ વિષયનું એટલું બધું જ્ઞાન થઈ જાય કે પછી એ વિષય વિશે જે લોકોને જગતમાં જાણવું હોય ને એ કોને સંપર્ક કરે? હા, જેનું તમને બધાને ખબર પડી જાય કે આનું બહુ જ નોલેજ છે, અળસિયાનું. એ ભાઈને બહુ આવી ગઈ માસ્ટરી. પછી જેને અળસિયાનું ખાતર જોઈતું હોય, અળસિયા જોઈતા હોય, એમનો જ કોન્ટેક્ટ કરે. ને હવે તો સોશિયલ મીડિયા, ખબર છે, એના પર બહુ જાહેરાત થઈ જાય. તો રસનો વિષય તમારો બનવો જોઈએ કોઈ પણ વાત. પછી એમાંથી તમને ઢગલો રૂપિયા મળે. એના માટે રૂપિયા માટે એવું જરૂરી નથી કે તમે બહુ ભણો તો મળે. તમને કોઈ વાતમાં રસ પડવો જોઈએ. આટલી વાત બધાને ધ્યાનમાં આવી? એટલે આપણે શોધવાનું કે મને શેમાં રસ પડે છે. પછી રસ પડે છે એ વિષય આપણો પાછો તમને અત્યારે એકદમ ધ્યાનમાં નહીં આવે, પણ મને ધ્યાનમાં આવે છે તમને શેમાં રસ પડે છે. તમને પોતાને ના ખબર પડે. પોતાની આંખમાં કચરું પડ્યું હોય, પોતાને દેખાય? એ પોતાને ખબર ના પડે. પોતાના મોઢા ઉપર શું લાગ્યું છે એ દેખાય કોઈને? એ સામેવાળાને દેખાય, કાં તો અરીસામાં જુઓ તો દેખાય. તમારું તમને ના ખબર પડે. ઘણી વાર એવું બને તમારા મા બાપને પણ ના ખબર પડે. પણ જે રાગાદિ વસાદ કે નાન્યથા આદિથી આપતા જે બીજો હોય એને તમારું થોડું વધારે ખ્યાલમાં આવે.
પણ પછી શેમાં રસ છે એટલે ક્રિકેટમાં રસ છે એવું નહીં ગણવાનું. ક્રિકેટ એટલે ઇટ ઇઝ નોટ અ ગેમ, ઇટ ઇઝ જોક ઓનલી, નથિંગ બટ. ફ્રાન્સુ, ક્રિકેટમાં રસ છે એટલે શું? એ તો ક્રિકેટમાં કે તમે ગમે એટલો રસ હોય, તમે ત્યાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમવા ના જશો, એના માટે તમારી પાસે બહુ પૈસા જોઈએ, તો તમારી લાગવગ ચાલે, તો તમને એ ટીમમાં લે. તમને આવડતું એટલે લઈ લેવું ધારો તમે, એવું કશું નથી. આવડતું બધા હિન્દુસ્તાનની 140 કરોડની વસ્તીમાં 50 જણાની જ ક્રિકેટ આવડે છે એવું થોડું છે? એવું છે? તમને આવડતો હોવો જોઈએ, સાથે સાથે તમારી પાસે ઢગલો રૂપિયા હોવા જોઈએ, તમારી પાસે બહુ મોટી ઓળખાણ હોવી જોઈએ, ત્યારે જાય. બોલ. એમની ઓળખાણો ગમે ત્યાંથી લઈ આવ્યા હશે, બાકી ના જઈ શકે. ઘણા બધા ટેલેન્ટેડ માણસો હોય છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી કોઈક બહુ ટેલેન્ટેડ હોય ને પછી જતો રહે વસ્તુ જુદી હોય, પણ એ તો લાખોમાં કોઈક એકાદ એવો નીકળે છે એની અંદર બહુ જ ટેલેન્ટ હોય, જેને કોઈની ઓળખાણની પણ જરૂર ના પડે. એ આખી અલગ વસ્તુ છે. પણ એ તો એ ટેલેન્ટ તો આખી ખબર પડી જાય. જે એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેલેન્ટ હોય ને એ તો આખી અલગ વાત છે, પણ એવું તો બહુ ઓછા લોકોમાં હોય ને. અને પર્ટિક્યુલર ક્રિકેટની વાત કરું તો બળદ, હા બળદ, એ ભાઈ બળદ રાખતા હતા, ખેતી કરે, ખેતરમાં ખેડતા હતા બપોરે, અને ત્યાં ખેતરની બાજુમાંથી રસ્તો જતો હતો, ત્યાંથી એક ભાઈ નીકળ્યા, તો એને પ્રશ્ન પૂછ્યો દૂર ખેતરમાં રસ્તા પર ઊભા ઊભા કે ભાઈ અહીંથી અનારા જવાનો રસ્તો ક્યાં છે? તો પેલા ભાઈ જે બળદ ચલાવતા હતા, જે એને સાંભળ્યું શું? રસ્તાનું ના સાંભળ્યું. એના મગજમાં વિચાર ચાલતો હતો કે મારો બળદ કેટલા જોરદાર છે, કોઈ માગે ને તોય ના આપે, લાખ રૂપિયા આપે તોય ના આપવું. આવા એના મગજમાં વિચાર ચાલતા હતા. પેલા ભાઈએ પૂછ્યું કે રસ્તો ક્યાં છે અનારા જવાનો? પેલા એ રસ્તાનું પૂછ્યું, આણે સાંભળ્યું એ કે મારા બળદ માંગે છે, કે તમે લાખ રૂપિયા આપો ને તોય મારે બળદ નથી આપવાના. આવો જવાબ આપ્યો. બોલવા વાળા બોલ્યું શું, સાંભળવા વાળા સાંભળ્યું શું? એટલે આખાનો એક છપ્પો છે કે હા, કીધું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. કથામાં મહારાજ બધી વાતો કરતા હોય ને, લોકો કથા સાંભળવા જાય, મહારાજ કોઈક વાત કહે અને સાંભળવા વાળા સાંભળે જુદું. એટલે આંખનું કાજળ ગાલે ઘસ્યું. કાજલ ખબર છે, પેલું મેસ નાખે આંખમાં, એમ કીધું કે ભાઈ કાજલ લગાડવાનું. એમ આ કાજલ ક્યાં લગાડવાનું હોય? આંખમાં. અને ગાલે લગાડે શું થાય? એટલે એવું બધું થાય. બોલવા વાળો બોલે શું, સાંભળવા વાળો સાંભળે શું? તો એ ભાઈ તો આવી વાત પૂરી થઈ. બપોરે એની ઘરવાળી ભાત લઈને આવી. ભાત કે શું કે, રોંઢો, બરાબર. અને પેલા બળદ છોડી હાથ પગ ધોઈ અને ખાવા બેઠા. ખાતા ખાતા ભાઈએ વાત કાઢી કે જવા દે ને, આજે તો એક ભાઈ આપણા ખેતરના રસ્તેથી નીકળ્યો અને મને કે તમારા બળદ આપી જ દો. કે મેં તો ના પાડી દીધી કે લાખ રૂપિયા આપ્યા આપો તો પણ મારે બળદ નથી આપવાના. બોલ, તારું શું કેવું છે? પેલા બેન તો મનમાં જે વિચાર કરતા કરતા આવતા હતા એ જ એમણે સાંભળ્યું. એમણે તો એવો જવાબ આપ્યો કે હું શું કરું, કઢી તો તમારી માએ બનાવી છે, જેવી બની એવી ખાઈ લો. એ મનમાં એવું વિચારતા વિચારતા આવતા હશે કે આ કઢી આજે માએ બનાવી છે, સાસુ એના, બરાબર બની નહીં હોય, હું જઈશ ને એટલે મને વટશે. પેલો વાત બળદ નહીં કરતો, આને કઢી ની ઉપાડી દીધી. પછી એ ભાઈ ઘરે ગયા. બપોર પછી ઘરે જઈ અને એની સાસુ આંગણામાં બેઠા હતા. બેઠા બેઠા 4-5 વાગ્યા હશે તો એને ભૂખ લાગી હતી. ભૂખ લાગ્યા પછી બપોરનો જે રોટલો વધ્યો હોય કે નહીં, 4-5 વાગે બધાને ભૂખ લાગે છે ને, બધા ધીમે ધીમે મટી જશે. તો એ રોટલો ખાતા હતા બેઠા બેઠા. તો પેલા બેને જઈને તરત કીધું કે જો હું કહેતી હતી ને કે તમે કઢી બનાવી છે ને તમારા દીકરાને નહીં ભાવે, તો તમારા દીકરા મને વઢ્યા કે આવી કઢી બનાવાય કે. બોલો હવે શું કરવાનું? તો
તો એના સાસુ કે એને હું જે અત્યારે રોટલો ખાઉં છું ને તો મારા ધણીનો કમાયેલો ખાઉં છું, તારો ધણી કમાઈને ખવડાવશે ને વાર લાગશે. એને સાસુ વિચારતા હતા એવું બેઠા બેઠા કે હું આ રોટલો ખાઉં છું ને તો એ મારી વહુ આવશે ને તો વટશે મને, અત્યારે શું ખાવા બેઠા છો. તો એને જ સાંભળ્યું. પછી એની સાસુ થોડી વાર રહીને એની જે છોકરાની છોકરી હતી ને નાની, કાવ્યા જેવી હશે, રિદ્ધિ જેવી નાની, ના એનાથી થોડી મોટી, એને માથું ઓળાવતા કે તારી મમ્મી છે, બોલો મને વઢી કે હું ખાતી હતી રોટલો તો એનાથી જોવાયું નહીં, શું કામ ખાવ છો એમ કહેતી હતી. એની મમ્મી એવું કીધું હતું. હા, પણ એને જે સાંભળવું એ જ સાંભળે, બોલવાળો ભલે ને ગમે તે બોલે. તો પેલી છોકરી પણ એવી જ હતી પાછી, એ કે મને શું પૂછવાનું મમ્મી, દાદી થાય ને, દાદી મને શું પૂછવાનું, તમને જ્યાં લાગે ત્યાં મારું નક્કી કરી દેવાનું. એને બિચારીને પરણવાની ઉતાવળ હતી, તો કરવાનું શું. એટલે જેને જે સાંભળવું એ જ સાંભળે છે બધા, જે બોલવામાં આવે છે કોઈ સાંભળતું નથી. અહીંયા ગીતા વાગતી હતી, ગીતા સાંભળવા વાળા ગીત સાંભળતા હતા, નતા સાંભળવા એ તો મારે હીરક મહારાજ તો એટલી જોરથી બૂમો પાડે છે ત્યાં સંભળાતી હતી. કેમ મહારાજ એટલી બધી શું છે ને બૂમ પાડતા હતા, એ શરમાઈ ગયા. હા તો શું લે, ચલો એ વાર્તા હતી.